ઘેટું ચોરવાના ઈરાદે ચોરી અને લૂંટ કરવા ગયેલા 5 નરાધમોએ 2 મહિલા ઉપર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે। મોરબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। મોરબી તાલુકાના 2 જુદા જુદા ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે નીકળેલી મામા બાણેજની ગેંગે દુષ્કર્મ આચર્યું હતું। વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતીઓ પર હુમલો કરી મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક પર છરીની અણીએ દુષ્કર્મીઓ અને બીજી મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો। આ કેસમાં પોલીસે 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે। આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગત તારીખ 4/6/2026ના રાતના 10:30 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના અરસામાં જે એક 5 જણાની એક ટોળકી ત્યાં આગળ લૂંટ કરવાના ઈરાદે ખેતરે ફરી રહી હતી। તે દરમિયાન એક જે દંપતી ત્યાં મજૂર જે દંપતી સૂતું હતું તેને જગાડીને તેમાંથી જે આ જે 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલ હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલ હતા। ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલા હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થઈ છે, જેમાં કુલ 5 ઈસમોને અત્યાર સુધીમાં 4 ઈસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે। કુલ 5 આરોપી છે। એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણિયા કરીને છે દેવી ગુજર, તે અત્યારે એબ્સ્કોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે। અન્ય જે 4 આરોપીને પકડ્યા છે તેમાંથી એક નવગણ કાળુભાઈ વાઘેલા, 2 દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલિયા, 3 મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલિયા અને ચોથો એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જેની ઉંમર આશરે 16 વર્ષ છે। આ 4 જણને પોલીસે અટક તથા જે જુવેનાઇલ છે તેને ડિટેન કરીને કરેક્શન ફેસિલિટીમાં મોકલી આપેલ છે। કોઈ પ્લાન કેવી રીતે બનાવ્યો હતો, પહેલા ક્યાં ભેગા થયા હતા અને બનાવને અંજામ આપ્યા પછી શું કર્યું? આ પૈકીનો જે મુખ્ય સૂત્રધાર છે જે અત્યારે નાસ્તો કરતો છે દિનેશે આ જે બાકીના અન્ય 4 છે તેઓને ફોન કરીને કે આજે આપણે એક જગ્યાએથી ઘેટું લેવા જવાનું છે, જે તેની ભાષામાં જે દિલીપ ઉર્ફે દીપો છે તેનું કહેવાનું એમ થાય છે કે ઘેટું ચોરવાના ઈરાદે અને જે કંઈ ખેતરમાં મળી આવે મજૂર તેની પાસેથી હાથ ચાલાકી અથવા તો લૂંટ કરવાના ઈરાદે ત્યાં આગળ આપણે જવાનું છે એમ કરીને આ 5 જણા સૌપ્રથમ ચરાડવા ભેગા થયા। ત્યાંથી તે લોકો નીચી માંડલ થઈને ચકમપર બાજુના રસ્તે જઈ સૌથી પહેલાં જેતપર ગયા હતા। જે મુખ્ય આરોપી દિનેશ જે નાસ્તા ફરતા છે તેણે જે અન્ય 4 આરોપી છે જે તેના સગામાં એના ભાણેજ થાય છે, આ દિનેશ છે એ અન્ય 4ના મામા થાય છે, તો એણે બધા આ જે એના ભાણેજ છે 4 એમને ફોન કરીને કે આજે ઘેટું લેવા જવાનું છે એવું જણાવીને 4 જણા પહેલાં ત્યાં 5 જણા ચરાડવા ભેગા થયેલા હતા। ત્યારબાદ ત્યાંથી નીચી માંડલ થઈ જે ચકમપરવાળો રસ્તો છે સામેની સાઈડ, તો એ બાજુના રસ્તે થઈને જેતપર જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યું એ જેતપર નજીકને વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે। આ 2 જગ્યાએ થયું છે। એટલે મૂળ તેઓનો હેતુ ચોરી અને લૂંટ કરવાનો હતો અને જે આ દિનેશ છે એ અગાઉ ધાંગધ્રા પણ સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની એક જે FIR છે તેનો આરોપી રહી ચૂક્યો છે। એટલે આ સેમ પ્રકારની એમો જે પરપ્રાંતીય મજૂર જે વાડી વિસ્તારમાં રહેતા હોય તેમની પાસેથી ચોરી કે લૂંટ કરવી, બરાબર છે, એ પ્રકારની એમો એ એણે અગાઉ પણ અપનાવી ચૂકેલ હોય એવું અમારા ધ્યાનમાં આવેલ છે। ચારેયના જે મોબાઈલ છે એ કબજે કરવામાં આવેલા છે અને જે 2 બાઇક જે વપરાયા હતા ગુનાના કામે તે બંને બાઇકને કબજે કરવામાં આવી। લૂંટ નથી, આ જે કેસમાં છે એમાં કોઈ લૂંટ નથી।